रसबंधेन्द्रे रसभोगा पांच पचे ससयोग जाहि के संग मिले भय आहिरो विसर गए निज स्वरूप પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સત કૈવલના મહાદ સજાણ જાણ સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી સ્વ અનુભવથી પ્રતિપાદન કરી આપનાર અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપા નિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ વિશ્વભરના મનુષ્ય તલધારી ચૈતન અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત પંચમ સ્વસંવેદના ચોથા સ્કંદને વિશે નિજ પતિના પરમ પ્રભાવનું વર્ણન કરતા કહે છે કે શરીર સંબંધી ઇન્દ્રિય રસ ભોગા 5-25 સંયુક્ત સંજોગા વિશ્વના સર્જનહારે પોતાના શુદ્ધ સંકલ્પથી આ જગતનું સર્જન કર્યું છે. સૌપ્રથમ એમણે તત્વો બનાવ્યા અને તત્વોની મેળવણી કરીને ઘાટના અંકુરો બનાવ્યા, શરીરના અંકુરો બનાવ્યા. જે અંકુરો 84 લાખ પ્રકારના શરીરોના અંકુર બન્યા. બ્રહ્માંડની અંદર રહેલા દેવ શરીરોના અંકુર બન્યા. આ શરીરો બનાવ્યા, પરંતુ શરીરો એની જાતે કશું ક્રિયા કરતા નહોતા. આપણે ઘરમાં કોઈ સાધન લાવીએ, ઇલેક્ટ્રિક હોય, પણ જ્યાં સુધી એમાં પાવર કનેક્શન ના આવે ત્યાં સુધી એ કામ કરતું. એ માલિકે શરીરો બનાવ્યા, પરંતુ એ શરીરો હાલતા ચાલતા ન થયા. ત્યારે પોતાની અંતર્વૃત્તિના અંશોનું સર્જન કર્યું. શરીરો બનાવ્યા એ બાહ્ય દ્રષ્ટિના શરીરો છે, અને અંશોનું જે ઉત્પન્ન કર્યા, અંશોનું જે સર્જન કર્યું એ અંતર્વૃત્તિમાંથી કર્યું છે. એટલે અંશોને ઉત્પન્ન કર્યા, અને જ્યારે અંશો એ શરીરમાં પ્રવેશ કર્યો ત્યારે શરીરો બધા હાલતા ચાલતા થયા. પરંતુ આ શરીરની અંદર અંશ આવ્યો નિજ કર્તાના ધામમાંથી. એના પહેલા તો એ પોતાને જાણતો હતો કે હું કોણ છું, હું કૈવલનો અંશ છું, એવી જાણ લઈને કૈવલ ધામમાંથી આવ્યો હતો. પરંતુ આ બાજુ આવતા એ પોતાના કર્તા માલિકને ભૂલી ગયો. કૈવલ ધામમાંથી આવ્યો ત્યારે પહેલા તો બ્રહ્મ ભૂમિકામાં આવે છે. કૈવલ કર્તાનો જે પ્રકાશ છે બ્રહ્મ ભૂમિકામાં આવ્યો. કર્તાને છોડીને
એટલે એમને વિસર્જન પણ લાગુ પડ્યું. જેમ આ ઘર છોડીને તમે જાઓ એટલે સમય જતા તમે ઘરને ભૂલી જાઓ, કારણ કે તમે જ્યાં રહેતા હોય એના પ્રભાવમાં આવી જાઓ છો. ત્યાં તમને સારું મળી જાય તો આ ભૂલી જવાનું. જેવી રીતે માતા પિતાના સાનિધ્યમાં 20 વર્ષ મોટા થયા હોય, 20 વર્ષ પછી એમના લગ્ન થાય, એના પ્રભાવમાં આવી જાય તો માતા પિતાને ભૂલી જાય. અહીંયાથી કઈ અલગ રહેતા હોય, પરદેશ રહેતા હોય તો સમયાંતરે એનું વિસર્જન થઈ જાય છે. એવી રીતે અંશો કૈવલ ધામમાંથી આ બાજુ આવ્યા, કરતા માલિકે એમને મોકલ્યા છે, આનંદ કરવા માટે મોકલ્યા છે. પરંતુ આ બાજુનો આનંદ કરવામાં એ પોતાના માલિકને ભૂલી ગયા. આનંદ તો કરવાનો હતો પરંતુ માલિકને યાદ રાખીને. દીકરાઓ આનંદ કરે એમાં કોઈ વાંધો નથી, પણ મા બાપને ભૂલીને આનંદ કરે તો એ આનંદ યોગ્ય નથી. એટલે સૌપ્રથમ અંશો નિજ કર્તાને ભૂલી ગયા અને ત્યાંથી પછી આ શરીરમાં આવ્યા. શરીરની અંદર એ બ્રહ્મ ભૂમિકામાંથી પાંચમા પરમ કારણ દેહને વિશે નિવાસ કર્યો, જેમાં આપણા સ્વરૂપનો અનુભવ છે. આ દેખાય છે સ્થૂલ શરીર છે, બીજા ભીતરમાં 4 શરીરના માધ્યમથી આ સ્થૂલ શરીર કાર્ય કરે છે. એટલે આપણા સ્વરૂપનું ભાન પાંચમા દેહમાં છે, પરંતુ આપણે પાંચમા માળેથી ઉતરીને નીચે આવી ગયા છે. કયા માળમાં? તો કે નીચલા માળમાં, ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા. અને ઉપરના માળનો દરવાજો યા તો બંધ થઈ ગયો છે યા તો આપણે ભૂલી ગયા છીએ કે ઉપર જવાનો રસ્તો કયો છે. આપણે તો પાંચમા માળ સુધી જવાનું છે. આપણું મૂળ સ્થાન પાંચમા માળે છે. અહીંયા તો આપણે ખાલી આંટો મારવા આવવાનું નીચે, પછી તો રહેવાનું ક્યાં? પાંચમા માળે. પણ આપણે તો પાંચમા માળને તો ભૂલી ગયા, ચોથા માળને ભૂલી ગયા, માત્ર નીચેના માળમાં જ આનંદ કરીએ છીએ. પાંચમા માળે તો આંટો મારવા જતા કમસે કમ સવારે વહેલા ઉઠીને 5 મિનિટ માટે તો જઈએ, કૈવલ ભજન કરીને. એમાં આપણા સ્વરૂપનું અનુસંધાન છે. એટલે જીવ આ શરીરમાં આવ્યો એટલે પાંચમા દેહમાંથી ચોથા દેહમાં, પાંચમો દેહ એ નિરંજનનો છે, એ નિર્મળ છે, આકાશ તત્વનો છે, એમાં કોઈ આવરણ નથી. એનાથી નીચેનો પ્રકૃતિનો મહાકારણ દેહ છે, જે વૃત્તિ રૂપ છે. આપણી જે વૃત્તિ છે એ જ ચોથો મહાકારણ દેહ છે. અને વૃત્તિ સાથે પ્રકૃતિનો સંબંધ જોડાયેલો છે. પ્રકૃતિના સંબંધ વાળી આપણી વૃત્તિ થઈ એટલે એ માયામાં મલિન થઈ ગઈ છે, જેના કારણે માલિકને તો ભૂલ્યા હતા પાંચમા દેહમાં, પણ ચોથા દેહમાં આવ્યા એટલે પોતાને પણ ભૂલી ગયા. પછી નીચેનો કારણ દેહ આવે 3 ગુણનો, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આપણે 3 પ્રકારના સ્વાદની અંદર ભૂલા પડ્યા. કોઈને રજોગુણ વધારે ગમે છે, હરવા ફરવાનું વધારે ગમે છે, મોજ શોખ વધારે ગમે છે, ભોગ વિલાસ વધારે ગમે છે, એના આનંદમાં જ એ લિપ્ત રહે છે. પણ એ ભગવાનને યાદ કરતો, એ ભોગ વિલાસ માટે પ્રપંચ પણ કરે છે, કર્મ પણ બાંધે છે. તો રજોગુણ છે. બીજો તમોગુણ, અહંકાર યુક્ત કર્મો જે થાય છે, આવેશની અંદર, આવેગની અંદર જે ક્રિયાઓ થાય છે એ તમોગુણ પ્રધાન છે. સત્વગુણ પ્રધાન, જેમાં આપણને શાંતિ મળે છે.
તો વિશેષ આપણે સત્વગુણ પ્રધાન જીવન જીવવાનું છે. ત્યાંથી જીવાત્માની વૃત્તિ નીચે આવી સૂક્ષ્મ દેહમાં, જેમાં વાસના રહેલી છે. 4 અંતસ્કરણ અને 5 માત્રા, 5 તત્વોની 5 માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને ઇન્દ્રિયોના 5 વિષય પણ એ જ છે. એ સૂક્ષ્મ રૂપે આપણામાં વાસનાનો જમાવ થયેલો હોય છે. એ સૂક્ષ્મ દેહ છે. એ વાસનાને લઈને જ આપણે બધી જગ્યાએ લપટાઈ જતા હોઈએ છીએ. ભીતરમાં પડેલી વાસના, કોઈ પણ જીવ શરીરથી ક્રિયા કરે એની વાસના બને અને સૂક્ષ્મ સ્વરૂપ બને છે. આપણે જે ખાધું એની સ્મૃતિ છે ને, એ સૂક્ષ્મ વાસના છે. એટલે ફરીવાર ખાવાની ઈચ્છા, જે વસ્તુ ખાધી જ નથી એની કોઈ વાસના નથી અને એની કોઈ ઈચ્છા થતી, પણ જે એકવાર ટેસ્ટ કર્યો, કોઈ પણ ખાવાનું હોય, પીવાનું હોય, જોવાનું હોય, સાંભળવાનું હોય, બોલવાનું હોય, જે કોઈ ક્રિયા થાય છે એ સમયાંતરે એ આપણામાં વાસના બની જાય છે. સૂક્ષ્મ દેહ કહેવાય. એટલે મર્યા પછી ઘણા બધા ભૂત થાય છે. કેમ? તો કે અંદર રહેલી વાસના છે એટલે ભટકે છે. બહુ વાસના સારી નથી, બહુ ચાહના સારી નથી. એના વગર ચેન ના પડે. અને સ્થૂલ દેહ છે, આપણને જે દેખાય છે એમાં 10 ઇન્દ્રિયો છે, એનો આ સ્થૂલ દેહ છે. વિશેષ આપણે સ્થૂલ શરીરના 10 ઇન્દ્રિયોના વિષયની અંદર ફસાઈ ગયા છીએ. ગુરુ મહારાજ અહીંયા સ્થૂલ દેહની વાત કરે છે. શરીર સંબંધી ઇન્દ્રિય રસ ભોગા, શરીર સંબંધની જે ઇન્દ્રિયો છે એનો જે રસ છે, એના ભોગની અંદર આપણે ભૂલા પડી ગયા છે. એને આપણે સુખ માની લીધું છે. હકીકતમાં એ સુખ નથી, થોડા સમય માટેનો સ્વાદ છે. એ તો પરમાત્માએ જે કઈ વસ્તુઓ બનાવી છે એ સારી બનાવી છે. રૂપ રંગ વાળું જગત બનાવ્યું તો સુંદર લાગે છે. એનો મતલબ એવો નથી કે આપણે રૂપના આકર્ષણથી આપણો ધર્મ ભૂલી જઈએ, આપણું કર્તવ્ય ભૂલી જઈએ. અત્યારે પરિસ્થિતિ એવી છે કે દુનિયાના રૂપરંગમાં આપણે આપણા કલ્યાણનો પણ વિચાર કરતા, સવારે વહેલા ઉઠીને આપણે કઈ પ્રાર્થના કરવી જોઈએ, ભજન કરવું જોઈએ, સ્તુતિ કરવી જોઈએ, ધ્યાન કરવું જોઈએ, પણ એ બધું ભૂલી ગયા છે અને ભોગના સાધનોની અંદર આપણે આનંદ કરીએ છીએ. એટલે શરીર સંબંધી ઇન્દ્રિય રસ ભોગા, ઇન્દ્રિયોના જે રસ છે એના ભોગની અંદર આપણે લિપ્ત થઈ ગયા. પરિણામે આપણે આપણો પોતાનો વિચાર કરતા નથી, પોતાના સ્વરૂપનું ચિંતન કરતા નથી કે હું કોણ છું, આ શરીરમાં ક્યાં સુધી રહીશ. આ શરીર છોડીને એક દિવસ જવાનું છે, છતાં પણ શરીરની વાસનામાં આપણે સુખ માની લીધું છે. ઇન્દ્રિયોના સ્વાદને આપણે સુખ માની લીધું છે. એટલે આપણે એના સ્વાદની પાછળ પાગલ થઈ ગયા છીએ. શરીર સંબંધી ઇન્દ્રિય રસ ભોગા, 5 25 સંયુક્ત સંજોગા. 5 એટલે 5 તત્વ. આ શરીર મૂળ 5 તત્વોનું બનેલું છે. દેખાય એવા 5 તત્વો: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. હાડકા, માંસ એ પૃથ્વી તત્વનો ભાગ છે. ત્વચા, રોમ પૃથ્વી તત્વનો ભાગ છે. જળ તત્વ શરીરનો પરસેવો, રુધિર આદિ શરીરનો જે પ્રવાહી ભાગ છે એ જળ તત્વ છે.
અગ્નિ તત્વ વર્તમાન કરે છે કે જે પાચન કરવાનું કામ કરે છે, પરિપક્વ કરવાનું કામ કરે છે. વાયુ તત્વનો વિભાગ જેનાથી આ શરીરની બધી નાડીઓ ધડકે છે અને આખા શરીરની અંદર લોહીનું ભ્રમણ થાય છે. આકાશ તત્વ જે પોલાણનો ભાગ છે આકાશ તત્વનો છે, પણ બનાવ્યું છે અદ્ભુત. જો જ્ઞાન દ્રષ્ટિએ વિચારીએ તો આ શરીરની વિશેષતા સમજાશે, અને વિશેષતા સમજાશે તો માલિક પ્રત્યે અહોભાવ જાગશે કે ભગવાને આ શું શરીર બનાવ્યું છે. પણ આપણે તો એ કોઈ વિચાર નથી કરતા. બસ જે શરીરમાં રહીએ છીએ શરીરના સુખ માટે જીવીએ છીએ, પણ આ શરીર કેટલું અદ્ભુત બનાવ્યું છે એનું અવલોકન આપણે જ્ઞાન દ્રષ્ટિએ નથી કરતા. વિજ્ઞાનની દ્રષ્ટિએ કરીએ તો પણ કેટલું અદ્ભુત શરીર બનાવ્યું છે. શરીરની અંદર કેટલા હાડકા છે, કેટલી નાડીઓ છે, વાળ જેવી પાતળી નાડીઓ પણ કામ કરે છે, એની અંદર લોહી ભ્રમણ કરે છે. એક સહેજ નાડી ક્રેક થઈ જાય છે, નસ, ડોક્ટરોને બતાવવા જઈએ કે આની સૂક્ષ્મ વાળ જેવી પાતળી એક નાડી આમ થઈ ગઈ છે, નસ આમ થઈ ગઈ છે, એટલે મગજ કામ કરતું, કાં તો કઈ તકલીફ થઈ જાય. ડોક્ટરનો રિપોર્ટ ગમે તે હોય ખબર નહીં, પણ હકીકત છે કે આ શરીર બહુ અદ્ભુત બનાવ્યું છે. અને કઈ બીમારીઓના ઈલાજ તો ડોક્ટરો કરે જ છે, ભયંકર ઓપરેશનો કરે છે અને માણસને સાજો કરી દે છે. તો એ કામ કોઈ સાધારણ નથી. ત્યારે એમ થાય કે આ શરીર માલિક કેવું બનાવ્યું છે. આપણે તો માત્ર શરીરના મોહમાં જ ફસાયા છે, ઇન્દ્રિયોના સ્વાદમાં જ ફસાયા છે. 5 તત્વોનું શરીર, 5 ઇન્દ્રિયોના સ્વાદ અને પંચ તત્વોના બધા ભોગ. આંખને રૂપનો ભોગ ગમે છે, કાનને શબ્દનો ભોગ ગમે છે, હાથને સ્પર્શનો મોહ ગમે છે, જીભને રસનો ભોગ ગમે છે, અને નાસિકાને ગંધનો ભોગ ગમે છે. 5 પ્રકારના ભોગ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. 5 ભોગને ગ્રહણ કરનારી 5 ઇન્દ્રિય છે. શબ્દને ભોગ કરનાર કાન છે, સ્પર્શને ભોગ કરનાર આપણી ચામડી છે, રૂપનો ભોગ કરનાર આપણી આંખો છે, રસનો ભોગ કરનાર આપણી જીભ છે, અને ગંધનો ભોગ કરનાર આપણી નાસિકા છે. આ ભોગની અંદર આપણે આ શરીરમાં રહેલ ચૈતન અંશ કૈવલના એ ભૂલી ગયા, એટલે આપણા જીવનનો કોઈ અર્થ જ રહેતો નથી. કઈ પણ કરીને ચાલ્યા જઈશું પણ કઈ લાભ થશે નહીં. શાના માટે આવ્યા હતા એ આપણે જાણતા નથી, વિચારતા નથી, એમાંનું કઈ કર્યું નહીં. તો આ બધું તો ખાવા પીવાનું તો કેવું છે કે આ બધા બીજા પ્રાણી પશુ પંખી બધા કરે એમ કરીને જતા રહેશું. કોઈ સુખી વધારે હોય, કોઈ સામાન્ય પરિસ્થિતિ હોય, કોઈ ગરીબ હોય, આખર તો બધા ચાલ્યા જવાના. અંતે બધાની એક જ સ્થિતિ, અંતે બધા એક જ જગ્યાએ જવાનું. અમીરો એનું કોઈ નવું સ્મશાન નથી બનાવતા. બોલો કે ના આ સ્મશાનમાં અમે ના જઈએ. કેમ? તો કે અમે તો બંગલામાં રહેવા વાળા. એને ખરેખર તો સારું સ્મશાન બનાવવું જ જોઈએ અલગ. કારણ કે અહીંયા ઘરે ગાડી બંગલામાં રહ્યા હોય તો એ બંગલામાં જે સ્મશાન હોય એ ફેસિલિટી વાળું તો હોવું જોઈએ. પણ લઈ જાય છે કોઈ ના પાડતું, કારણ કે અંદર ના પાડવા વાળું તો છે નહીં. એટલે ગમે ત્યાં જઈને તમે અગ્નિ સંસ્કાર કરી દો, પરદેશમાં હોય પરદેશમાં કરી દો તો કોઈ વાંધો નથી હોતો. એટલે અમીર હોય કે ગરીબ,
શા માટે આપણે આવ્યા છીએ એનો વિચાર નથી કરતા. પરમ ગુરુ આપણને જ્ઞાન દ્વારા સમજાવે છે કે આ જીવાત્મા શરીર સંબંધની જે ઇન્દ્રિયો છે એના રસની અંદર, એના ભોગની અંદર પોતાને ભૂલી ગયો છે. વિસર ગયે નિજ સ્વરૂપ અનુપા. 5-25 સંયુક્ત સંજોગા, 5 તત્વ એની 25 પ્રકૃતિ. એક તત્વની 5 પ્રકૃતિ છે. નારણદાસજી મહારાજ શ્રી 4 દેહના 5 તત્વોના 25 વિભાગ જણાવ્યા છે. એમાં સ્થૂલ અને સૂક્ષ્મની આપણને સમજણ પડે, પણ કારણ દેહ અને મહાકારણમાં બહુ સમજણ નહીં પડે. સ્થૂલ દેહ હોય તો પૃથ્વી તત્વ, હાડકા, માંસ, નાડી, રોમ અને ત્વચા, એ 5 પ્રકૃતિ છે અલગ અલગ. જળ તત્વ હોય તો એની 5 વસ્તુ આપણા શરીરમાં બનેલી છે: રક્ત, રુધિર, પ્રસ્વેદ, વીર્ય. એ 5 તત્વોની 5 પ્રકૃતિ એટલે 25 પ્રકૃતિમાં જીવ બંધાઈ ગયો છે. આકાશ તત્વમાં તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, ભય. વાયુ તત્વમાં 5 પ્રાણવાયુ, અપાન વાયુ, પાન વાયુ, ઉદાન વાયુ, સમાન વાયુ. તો 5 તત્વોની 25 પ્રકૃતિમાં આ જીવ ભૂલો પડ્યો છે. યાહી કે સંગ મિલી ભય યાહી રૂપા. આવ્યો છે કૈવલ ધામમાંથી, ચૈતન સ્વરૂપે આવ્યો છે, પણ આ શરીરમાં રહીને શરીર જેવો થઈ ગયો. હું શરીર છું એમ જ માને છે. સ્ત્રી અને પુરુષ એ શરીર છે. અંદર રહેલો અંશ એ સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી, પરંતુ એ શરીરમાં રહીને એમના જેવો થઈ ગયો છે. એટલે આ જન્મ મરણના ચક્રમાં એ દુઃખી થાય છે. આપણને અજ્ઞાન લાગુ પડ્યું છે, એટલે આપણે પોતાના સત્ય સ્વરૂપને ભૂલી ગયા છીએ. અજ્ઞાન એટલે નિંદ્રા. અજ્ઞાન રૂપી નિંદ્રા લાગવાથી જ્યારે માણસ ઊંઘી જાય ત્યારે પોતાને જાણતો હોય છે કે હું અહીંયા સૂતો છું? કોઈને પણ ખબર નથી હોતી. કદાચ ઊંઘમાં ખાટલો બહાર મૂકી આવે મસાણમાં તો એને ભય લાગે, જાગે પછી લાગે, પછી તો બરાબર ભાગે, જાગે પછી ભાગે. ઓહ, હું ક્યાં છું? અને બહુ ભય લાગી જાય તો શરીર પણ છૂટી જાય. ત્યાં તો કોણ હોય? ભૂત, પ્રેત. આપણે બધા ઊંઘીએ છીએ. હકીકતમાં આપણે બધા જ ઊંઘીએ છીએ. ઊંઘની અંદર સ્વપ્નની દુનિયામાં આપણે જીવીએ છીએ. ઊંઘમાં પણ આપણને સ્વપ્ન આવે અને સ્વપ્નની પણ એક દુનિયા હોય છે, એનો પણ એક આનંદ હોય છે. એમ આપણને અત્યારે જે કંઈ દેખાય છે એ દુનિયા સ્વપ્નની છે. હકીકત સ્થિતિ આખી જુદી છે. હકીકતમાં આપણે પોતાના સ્વરૂપને જાણતા નથી, કારણ કે આપણે ઊંઘી ગયા છીએ. અને મહાપુરુષો આપણને જગાડે છે. જીવ જાગી જો ને જીવનમાં, જીવ જાગી જો ને જીવનમાં. એ ઘણો મેલ ભર્યો છે મનમાં, ગુરુ ભક્તિ નથી તારા તનમાં. જીવ જાગી જો ને જીવનમાં, જીવ જાગી જો ને જીવનમાં. આ ભજનોની અંદર પણ એક જાગૃતિનો ઉપદેશ છે. ભજન કરવું એ પણ જાગૃતિ છે, પૂજા પ્રાર્થના કરવી એ પણ જાગૃતિ છે. એમાં જ આપણને સત્યનું ભાન થશે.
કે મારે કેવી રીતે જીવવું જોઈએ, મારે જીવનમાં શું કરવું જોઈએ. નહીં તો ઉઠીને જીવ દોડાદોડી જ કરે છે, સંસારની માયા પાછળ દોડે છે. હાથમાં કશું આવવાનું જ નથી. છેલ્લે પૂછી જોજો કોઈને, તમારા હાથમાં કશું આવ્યું? પ્રભુદાસ દાદા ગયા, છેલ્લે આમાંથી કશું લઈને ગયા? એમના જીવનમાં જે કઈ સુકૃત કર્યું હોય, સારું કાર્ય કર્યું હોય, એ એની સાથે જાય છે. પણ વસ્તુ રૂપે રહેલી વસ્તુ એ આપણી સાથે આવતી નથી. એ બધું જ છોડીને જવું પડે છે. તો આપણે અજ્ઞાન રૂપી નિંદ્રામાં સૂતા છીએ. 5-25 જે પ્રકૃતિ છે ઇન્દ્રિયોની, 5 તત્વોની, એમાં આપણે આસક્ત થયા છીએ. એમાં આપણે કાળને આધીન થયા છીએ. છેલ્લો સમય આવશે એટલે કાળ આપણને શોધીને લઈ જશે. આપણે એને શોધવા જવું પડશે. કોઈ પણ વસ્તુ લેવી હોય તો બજારમાં શોધવી પડે, પણ કાળને શોધવો નહીં પડે. તમે જ્યાં છો ત્યાં આવી જશે. બોલો, એરોપ્લેનમાં જતા હોય તો એને વિઝા ના લેવા પડે. એમાં બસ આ ટાઈમ થઈ ગયો છે અને આ માણસ એરોપ્લેનમાં છે તો ત્યાં આવી જાય. એને કોઈ વિઝાની જરૂર નહીં. તો અજ્ઞાન રૂપી નિંદ્રામાંથી આપણે જાગવાનું છે. એક રાજા હતો. આપણે બધા પણ રાજા છીએ, પણ આપણે ભૂલી ગયા છીએ. આપણે બધા જ રાજકુમાર છીએ એક રાજાના, પણ અહીંયા ભિખારી થઈ ગયા છે. તો એક રાજા રાત્રે શયનખંડની અંદર એ ઊંઘે છે. નિંદ્રાની અંદર એને સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં પણ એ રાજા છે. રાજા રાજ દરબાર ભરીને બેઠા છે. એમાં એક સોદાગર ઘોડી લઈને આવે છે. રાજ દરબારની અંદર આવે છે એટલે આવતાની સાથે જ રાજાનો જય જયકાર કરે છે. મહારાજાનો જય હો, મહારાજાનો જય હો. ઘોડી લઈને આવે છે. આવીને રાજાને કહે છે કે હું તમારા માટે એક સુંદર ઘોડી લાવ્યો છું. રાજાને એમ થયું મારી પાસે તો ઘણી બધી ઘોડીઓ છે, આખી ઘોડાહાર ભરેલી છે. પરંતુ સોદાગરે કહ્યું કે તમારી પાસે ભલે ઘણી બધી ઘોડીઓ હોય, પણ હું જે ઘોડી લાવ્યો છું ને એવી ઘોડી તમારા ઘોડાહારમાં નહીં હોય. ત્યારે રાજાને થોડું આશ્ચર્ય થયું. સોદાગરે કહ્યું કે પેલા ઘોડી તમે જોઈ લો, તમને સારી લાગે તો લેજો, નહીં તો હું લઈને પાછો જતો રહીશ. તો રાજાએ ઘોડીની પરીક્ષા કરવા માટે સિંહાસન પરથી ઉભા થયા. સોદાગર બહાર ઘોડી બાંધી હતી તે રાજની અંદર લાવે છે. એની અંદર પલાણ મૂકે છે બેસવા માટે. રાજા ઘોડાની લગામ લઈ અને પેગડાની અંદર પગ મૂકી અને સવાર થાય છે. ઘોડો સુંદર હતો. આમ જોઈએ તો બધા ઘોડા હરકત દેખાય, પણ છતાંય જે પરીક્ષા કરે ને એની સુંદરતા દેખાતી હોય છે. બાકી જોવામાં તો માણસો બધા હરખા જ છે ને.
મોડલ, પણ છતાંય કોઈ સુંદર લાગે છે, કોઈ અસુંદર લાગે છે. ખરેખર સુંદરતા તો વ્યવહારની જ હોય છે. તોફાની ઘોડો હોય એને સુંદર ના કહેવાય. એટલે ઘોડો દેખાવે તો સુંદર હતો. રાજા એના પર સવાર થયા અને પગની એડીથી ઘોડાને ચાલવા માટેનો આદેશ આપ્યો છે. ઘોડાએ ચાલવાની શરૂઆત કરી. રાજા રાજમહેલમાંથી ઘોડાને નગરમાં લઈ જાય છે. ઘોડો બહુ આમ શાંતિથી ચાલે છે. પહેલી વાર બેઠા હોય ને તો ભય ના લાગે, નહીં તો પહેલી વાર ઘોડા પર બેસે ને ત્યારે બહુ ડર લાગે કે પછાડે નહીં તો સારું. અને ઘણા તો લગ્નમાં જ પહેલી વાર બેઠા હોય ને પછાડ્યા હોય તો ઉપાધિ થઈ જાય ને પછી. લગ્નમાં જતા હોય પરણવા અને ઘણી વાર પછાડતા પણ હોય છે. એટલો બધો સરળ એ ઘોડો ચાલ્યો જાય છે કે કદાચ ઘોડા પર તમારે ચા પીવી હોય તો વાંધો ના આવે, ઢોળાય નહીં. એટલે એમની શાંત ચાલ હતી. રાજાને બહુ આનંદ થયો કે ઘણા ઘોડાઓ પર સવારી કરી છે, પણ આવો ઘોડો તો મેં પહેલી વાર જોયો. ઘણા લોકો ગાડીઓ ચલાવે તો એ રીતે સરસ રીતે ચલાવે, આપણને ખબર ના પડે, અને ઘણા તો ઉડાડે જાય. ચલાવી બીક આપણને લાગે. જીવન રૂપી ગાડી પણ એમ જ ચલાવતા હોય છે, આપણને બીક લાગે એ ચાલતા હોય તો. ક્યાંક અથડાય ના જાય. બ્રેક વગરની ગાડીઓ હોય તો રાજાને એમ થયું ઘોડો તો સરસ છે, પાછો વાળી લો. કારણ કે પાછું રાજમહેલમાં જવાનું છે, એટલે પાછા વળતા શીખવાનું છે. ગમે ત્યાં જઈએ પણ પાછા વળવાનું છે. ઘણી વાર તો લોકો એવી જગ્યાએ જતા રહે છે ત્યાંથી પાછા નથી વળતા. એ આપણા માટે દુઃખદ છે. રાજા ઈચ્છા કરે છે કે અહીંથી હું પાછો વળી જાઉં, એટલે એમણે ઘોડાને રોકવાનો પ્રયાસ કર્યો, પણ ઘોડો રોકાયો નહીં. સમસ્યા મોટી અહીંયા છે કે ઘણી વાર ઘોડો જે દિશામાં જાય ને પછી દિશામાંથી પાછું વાળવું મુશ્કેલ છે. આપણા બધાના ઘોડા સંસાર તરફ આગળ વધે છે, એનાથી આપણે પાછા વાળીને પરમ ગુરુ તરફ જવું છે, પણ જવા દેતા. સવારમાં વહેલા ઉઠીને બસ ગમે તે દોડા દોડી કરવા, પણ કોઈ પાછા વળવા તૈયાર નથી. સંસારમાં કેટલું બધું દુઃખ હોય છતાં પણ માણસો સંસારમાંથી પાછા વળી અને પ્રભુ તરફ વળતા નથી. કારણ કે આ ઘોડા ઉપર બેઠા છે, એ ઘોડો હવે પાછો વળતો. આ તો સારું કેવાય અહીંયા આવ્યા છે બધા, બાકી તો ઘોડો પાછો ના આવે. પણ આપણી દશા કેવી કરશે વિચારતા. એ ઘોડાને જેમ રોકવા જાય છે એમ ઘોડો સ્પીડમાં ચાલવા લાગ્યો. સંસારમાંથી તમારા મનને તમે જેટલું રોકશો ને એટલું એ વધારે તરફ એ બાજુ દોડશે. તમારે જે નથી કરવાનું એનાથી પાછું વાળશો મન એટલે વધારે તરફ જશે. એકવાર એ સ્વાદ માણે છે એટલે પછી એને રોકવાનું મુશ્કેલ થઈ જાય છે. તો ઘોડો તો ડબલ સ્પીડમાં ચાલવા લાગ્યો. રાજાએ વધારે પ્રયાસ કર્યો તો 3 ગણી સ્પીડ થઈ ગઈ. પછી તો રાજાને બીક લાગવા માંડી. રાજા તો કાયમ માટે ઘોડા ઉપર સવારી કરતા હતા,
છતાં પણ ઘોડો એટલી સ્પીડમાં જવા લાગ્યો કે રાજાને બીક લાગવા માંડી, તો રાજા ઘોડા સાથે લપેટાઈ ગયા. હવે તો ઘોડો જ્યાં લઈ જાય ત્યાં, આપણા મનનો ઘોડો આવો જ છે, હે, જે દિશામાં જાય છે ને એ એટલો સ્પીડમાં જાય છે કે આપણે એને રોકવા સમર્થ નથી, પણ હવે જ્યાં લઈ જાય જે દશા થાય તે ખરું. રાજાને બીક લાગી કે હું પડી જઈશ ને તો જીવતો રહીશ, એટલે ઘોડાને પકડી લીધો. પણ ઘોડો તો એની સ્પીડમાં જાય છે. સ્પીડમાં જતા જતા જંગલ જાડી આવે એમાં રાજાને એમણે પછાડી દીધો. પકડવા છતાંય રાજા પડી ગયો. ઘોડો તો નીકળી ગયો, રાજા બેભાન થઈ ગયો. આપણે પણ સંસારમાં મનરૂપી ઘોડા ઉપરથી પડીએ છીએ અને બેભાન થઈ જઈએ છીએ. જે લોકો દુખી છે ને, મનના ઘોડા ઉપર ચડીને પૂરપાટ દોડે છે અને પડે છે તો બેભાન થઈ જાય છે, દુખી થાય છે. ભજનોમાં પણ કહેતા હોય છે, મનરૂપી ઘોડો તમે થોભાવો, સત કૈવલમાં સુરતા જોડો. પણ અઘરું કામ છે. સદગુરુમાં આપણી શ્રદ્ધા હોય, જીવનમાં સત્સંગ હોય, ત્યારે આ મનરૂપી ઘોડાનો વેગ થોડો શાંત થાય, પછી એ ઊભો રહે, અને ઊભો રહે પછી જ ભજન થાય. પણ હજુ દોડામ દોડ કરતો હોય ત્યારે ભજન થઈ શકતું નથી. રાજા પડી ગયો, બેભાન થઈ ગયો. સમય જતા રાજા થોડું થોડું ભાનમાં આવ્યો. ત્યાં તો એની સંભાળ લેવા વાળું કોઈ જ નહોતું. ભાનમાં આવ્યો એટલે આંખો ધીમે ધીમે ખોલે છે, જોવે છે કે હું ક્યાં છું, કઈ ખબર પડતી નથી. જંગલ જેવો રસ્તો, વિસ્તાર, કેટલો સમય જતો રહ્યો. સમય જતા રાજાને તરસ બહુ લાગે છે. શરીરનો ધર્મ છે જન્મવું અને મરવું. મનનો ધર્મ છે સંકલ્પ અને વિકલ્પ, અને પ્રાણનો ધર્મ છે ભૂખ અને પ્યાસ. જ્યાં સુધી શરીરમાં પ્રાણ ચાલે ત્યાં સુધી આપણને ભૂખ લાગે અને તરસ લાગે છે. રાજાને બહુ જ તરસ લાગી, એનો કંઠ સુકાવા લાગ્યો. સામાન્ય તરસ લાગે ત્યાં સુધી તો આપણે સહન કરીએ છીએ. માનો કે 12 કલાકે 24 કલાક કાઢવા સરળ છે, પણ એનાથી વધારે સમય જાય અને ઉનાળાનો સમય હોય તો બહુ જ માણસ હેરાન થઈ જાય. એમ રાજા જંગલની અંદર, તાપની અંદર ભાનમાં આવે છે, બહુ તરસ લાગે છે, એનાથી રહેવાતું નથી, વ્યાકુળ થઈ જાય છે અને વિચારે છે કે મને જો પાણી નહીં મળે તો હું જીવીશ નહીં. રાજા ઉભા થવા પ્રયાસ કરે છે પણ ચાલવાની શક્તિ રહી નથી. ધીમે ધીમે નજર કરે છે આજુબાજુ, તો દૂરથી એક સ્ત્રી એને દેખાય કે આ જંગલમાં દૂર દૂર કોઈ એક સ્ત્રી છે, કોઈ માણસ છે, જરૂર એ મને પાણી આપશે તો મારું જીવન બચી જશે. તો રાજા બહુ જ પ્રયત્ન કરી, મનોબળ કરી અને ધીમે ધીમે ચાલતા ચાલતા એ સ્ત્રીની નજીક આવે છે. નજીક આવતા રાજાએ સ્ત્રીને જોઈ, એમને લાગ્યું કે આ કોઈ અંતજ સ્ત્રી છે, આ કોઈ શુદ્ર જ્ઞાતિની સ્ત્રી છે. કારણ કે જંગલમાં તો કોઈ મજૂરી કરવા માટે તો એવા
શુદ્ર લોકો હોય, ગરીબ લોકો હોય, લાકડા લેવા આવ્યા હોય કે બીજું લેવા આવ્યા હોય, એ અંતજ સ્ત્રી દેખાય. પરંતુ અહીંયા તો અંતજ હોય કે ગમે તે હોય, એને પાણી પીવું છે. એટલે રાણી ના હોય તો પણ ચાલી જાય, નહીં તો રાજની અંદર તો રાણીઓ સિવાય રાજાની સમીપમાં કોઈ ના હોય. તો રાજાએ ધીમે રહીને કહ્યું કે બહેન, હું ફલાણા નગરનો રાજા છું. અત્યારે મને ખબર નથી કે હું ક્યાં છું, આ કયા રાજાના હદનો વિસ્તાર છે. ઘરે મારી રાણીઓ છે, પરંતુ અત્યારે મને બહુ તરસ લાગી છે, મારે પાણી પીવું છે. મને પાણી નહીં મળે તો હું મરી જઈશ. માટે મહેરબાની કરીને મને પાણી આપો, અથવા તો પાણી હોય તે મને બતાવો, તો હું ત્યાં જઈને પાણી પી મારા જીવનને બચાવી શકું. ત્યારે અંતજ સ્ત્રી બોલી, તું રાજા હોય તો તારા રાજનો મારે શું લેવા દેવા. એટલે રાજાને ખબર પડી કે છે તો અંતજ. કારણ કે વ્યક્તિની ઓળખ એમની વાણી ઉપરથી થાય છે. એટલે હંમેશા વાણી બોલવામાં વિવેક રાખવો જોઈએ. કોઈ પણ વર્ણની અંદર જન્મ થયો હોય, પણ સાચી ઓળખ એની વાણી અને બીજો આહાર. આપણા ઋષિ મુનિઓ એમ કહે છે કે માણસની ઓળખ આહાર અને વાણી ઉપરથી થાય છે. એટલે લગ્ન કરવા હોય તો બેનાથી પરીક્ષા કરવી, એનું ખાનપાન કેવું છે અને એમની વાણી કેવી છે. વાણીમાં સત્યતા હોય, વિનમ્રતા હોય, પ્રેમ હોય, મધુરતા હોય. એવું નહીં કે દેખાડવા પૂરતી, નહીં તો લગ્ન કરવાના હોય, સંબંધો કરવાના, ત્યારે તો બહુ જ વિનમ્ર બોલતા હોય, બહુ જ પ્રેમથી પૂછતા હોય બધું. પણ ઘરે આવે ત્યારે દાદાગીરી કરે, પછી એનું અસલી સ્વરૂપ દેખાય. એક તો માણસના ચહેરા ઉપરથી પણ એના ગુણનું દર્શન થાય છે. એમ આપણા શાસ્ત્રો કહે છે કે ચહેરો એ ગુણનું કથન કરે છે. ચહેરાની આકૃતિ જે બની છે, તમે જોજો, જે ગુંડા હશે ને એના ચહેરા કેવા હશે. એનો ચહેરો કોઈ દિવસ સૌમ્ય ના હોય. છોકરા બીજા એવો ચહેરો હોય એમનો. ઘણા લોકો ચહેરો આમ સારા સ્વભાવના હોય છતાં પણ એવું બહુ ઓછું જોવા મળે. એટલે માણસની ઓળખ વાણી અને આહાર ઉપરથી થાય છે. ત્યારે સ્ત્રીની વાણી સાંભળીને એને થઈ ગયું કે આ કોઈ હલકા વર્ણની સ્ત્રી છે, કે તું રાજા હોય તો તારા ઘરનો, તું મરી જાય તો તારી રાણી રાંડ છે, મારે શું. એટલે રાજા કે ગમે તેવી હોય, અત્યારે કઈ પૂછવાનું નથી, એને માત્ર પાણી પીવું છે. નહીં તો ઉચ્ચ વર્ણના લોકો હલકા માણસના હાથનું પાણી પણ ના પીવે. પણ અત્યારે પૂછાય નહીં કે તમે બ્રાહ્મણ છો, જે હોય તે મને પાણી આપો તો મારું જીવન બચી જાય. તો રાજાને એમ થયું કે અંતજ સ્ત્રી છે, મારે પાણી પીવું છે. તો રાજા તો બુદ્ધિશાળી હોય છે, એટલે થોડી લાલચ આપી. મોટા ભાગે આવું થતું હોય છે
કઈ કામ કરાવવું હોય એટલે લાલચ આપવી પડે. 500, 1000, 2000 જે જોઈએ તે આપ લઈ લો, પણ અમારું કામ કરી દો. લાલચ બહુ બુરી ચીજ છે, એનાથી સાવધાન રહેવાનું. ક્યારેક લાલચની અંદર આપણે ફસાઈ જઈએ તો આપણું જીવન બરબાદ થઈ શકે છે. જીવનમાં લાભ લેવો જરૂરી છે. બધાના જીવનમાં લાભ લેવાની ભાવના હોય છે, પણ લાભ જ્યારે લાલચનું રૂપ લે છે ત્યારે લોભ બની જાય છે. લાભ લેવાની વૃત્તિ તો સારી છે, પણ લાલચ જો અંદર ભળી જાય તો ખોટી રીતે લેવાની વૃત્તિ લોભ વૃત્તિ બની જાય છે. એટલે અહીંયા રાજાએ લાલચ આપી કે તમે મને પાણી પાશો તો તમે જે માગશો તે આપીશ. આ ભૂલ કરી. હું તને આટલું ધન આપીશ, આ વસ્તુ આપીશ તો વાંધો નહીં, પણ તું માગીશ તે આપીશ. પેલી સ્ત્રી કે હવે વાંધો નહીં, આપશો તમે? તો કે હા આપીશ. હું તો એક સામાન્ય સ્ત્રી છું, તમે રાજા છો, હું તમને પાણી પાવ અને પછી તમે એમ કહો હવે નથી આપવું તો હું શું કરી લઉં? વાત એ સાચી છે. ઘણા લોકો પૈસા લઈ જાય પછી કે નથી આપવા, એવી સ્થિતિ છે. મોટા માથા ભારે લોકો હોય ને એ ઘણી વાર લોકોનું જૂટવી લે અને પછી આપતા નથી. તો તમે રાજા છો, હું કોને ફરિયાદ કરું? તો કે અમે રાજા છીએ, અમે ક્ષત્રિય છીએ અને અમે જે વચન આપીએ ને તે પાળીએ છીએ. રાજાએ કહ્યું રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચન ન જાય. અમારો પ્રાણ છૂટી જાય પણ અમે વચન ના છોડીએ. ત્યારે અંતજ સ્ત્રીને થોડો વિશ્વાસ આવ્યો એટલે એમણે અંતજ સ્ત્રી હોવા છતાં એમના હાથનું પાણી પીધું છે. પાણી પાયા પછી રાજા કહે છે કે માગો, તમારે જે જોઈએ તે આપી દો. સોના મોર હીરા જવેરાત. સ્ત્રી કહે છે એમાંનું મારે કઈ જ જોતું, મારે જે જોઈએ છે તે મારી સામે જ છે. મારે તમે જોઈએ. બધું આવી ગયું ને. ભગવાનને કોઈ માગતું જ નથી. ભગવાનની પાસે તમે ઓલું આપો ને પેલું આપો ને પેલું આપો, પણ કોઈ એમ નથી કે તમે આવી જાઓ તમારે બધું આવી જાય. હજુ આપણે માગવામાં ભૂલ કરી છે. એક જ વખત માગવાનું ને એક જ માગવાનું, બસ હરી મળી જાય તો આપણે કશું માગવાની જરૂર રહેતી જ નથી. હરિની અંદર બધું સુખ છે, પણ જીવાત્મા સંસારના સુખના લોભની અંદર ને લાલચની અંદર એટલો બધો ફસાયો છે, એટલે ભક્તિ કરીને પણ એ જ માગે છે કે મારે આ જોઈએ ને મારે પેલું જોઈએ. એ આપણને કેટલું સુખ આપશે? ક્યાં સુધી સુખ આપશે? ત્યારે રાણીએ કહ્યું પેલી સ્ત્રીએ કે મારે તમે જોઈએ. રાજા કહે છે કે પણ તમે જે જોઈએ તે માગી લો. પેલી સ્ત્રી કે મેં નહોતું કહ્યું તમે ફરી જશો. એટલે ના છૂટકે રાજાએ રાજપાટ છોડીને ત્યાં રોકાઈ ગયા. અને સ્ત્રી હવે એને રાજાને ઘરે નથી જવા દેતી. કેમ? ઘરે જવા દે એ પાછા આવે રાજા, અને માનું કે રાજા સ્ત્રીને ઘરે લઈ જાય તો ઓલી ઘરની રાણીઓ હોય એને રહેવા દે એના રાજમહેલમાં? મારી કાઢી મૂકે.
એટલે તમે મારા રાજા, હું તમારી રાણી, ભલે રહી કાણી, છાણા વીણતી આણી, પણ હું રાજાની રાણી. એટલે રાજાને સ્ત્રી સાથે પ્રેમ જોડાયો, વચન આપીને. સમય જતા રાજા ઘર બાર બધું ભૂલીને અહીંયા રાણી સાથે પ્રેમથી રહે છે. ત્યાં રહેવા માટે ત્યાં જંગલમાં જ ઝૂંપડી બાંધી દીધી. હવે રાણીને પણ ક્યાંય જવાનું નથી, ત્યાં જ ઝૂંપડી બાંધી. રાજા ઘાસ પૂંછ લઈ આવ્યો બધું અને ઝૂંપડી બાંધી અને ત્યાં રહે છે. એના ગ્રહસ્થ જીવનની શરૂઆત થઈ. એને સંતાનોમાં ધીમે ધીમે 25 સંતાનોનો જન્મ આપ્યો. અત્યારે તો એક સાચવવાનું મુશ્કેલ કામ છે. 25 બાળકોને જન્મ આપ્યો અને પરિવાર સાથે રાજા રહે છે. પોતાનું વતન ભૂલી ગયો છે, અહીંયા અંતજ સ્ત્રીની સાથે રહે છે. પોતાના રાજનું સુખ છોડી અને અહીંયા જંગલની અંદર આ રાજા રહે છે. એક દિવસ રાજા જંગલની અંદર ફળ લેવા માટે જાય છે, કારણ કે મોટો પરિવાર થઈ ગયો એટલે વધારે લાવવું પડે. તો આવવામાં થોડું મોડું થયું. જંગલની અંદર લાકડાના ઘર્ષણથી કઈ અગ્નિ પ્રગટ્યો અને ધીમે ધીમે આગ લાગી અને પવનની દિશામાં આગ આ ઝૂંપડા તરફ આવી હતી. ઝૂંપડા સુધી પહોંચતા વાર ન લાગી. પેલી સ્ત્રીને ખબર પડી કે આગ લાગી છે, પોતે નીકળવા જાય છે, પણ 25 છોકરા એને છોડતા વળગી પડ્યા. જેમ વાંદરીની માતા હોય, બધા વાંદરાના બચ્ચા એને વળગી જાય, જવા નથી દેતા. એટલે ઝૂંપડાની અંદર એ સ્ત્રી, એમના 25 બાળકો બળીને ખાખ થઈ ગયા, રાખ થઈ ગયા. કશું રહ્યું. રાજા ઘણા સમય પછી આવે છે, જોયું તો એની કઈ ઝૂંપડી દેખાતી નથી, રાખ પડેલી હતી. એમના છોકરાઓ બળીને ખાખ થઈ ગયા. રાજા ભયભીત થઈ જાય છે કે આ શું થઈ ગયું. નિંદ્રામાંથી જાગી ગયો. આ કથા તો આખી નિંદ્રાની છે ને. રાજા એના શયનખંડની અંદર પલંગ ઉપર ઊંઘતો હતો અને એને સ્વપ્ન આવ્યું હતું. સ્વપ્નની અંદર એ ઘોડા ઉપર સવાર થઈને ગયો, પડી ગયો, તરસ લાગી, અંતજ સ્ત્રી એને પાણી પાયું, એની સાથે સંબંધ જોડાયો, એના 25 બાળકો થયા. અને જયારે આગ લાગીને બધું બળી ગયું, રાજા જયારે આવે છે, જોવે છે તો અચાનક જાગી જાય છે. જાગે છે તો કઈ જ નથી. આ સ્વપ્નનો ખેલ હતો બધો ખતમ થઈ ગયો. પોતે તો રાજા છે. જીવાત્મા પોતાના મૂળ સ્વરૂપને ભૂલીને સ્વપ્નની અંદર આ અંશ એ રાજા છે. સ્વપ્નમાં એક અંતજ સ્ત્રી સાથે સંબંધ જોડે છે. સંસારની જે તૃષ્ણા છે એને તૃપ્ત કરવા માટે, તરસ લાગી છે ને, તો એને તૃપ્ત કરવા માટે એને શરીર સ્ત્રીનો સંબંધ જોડ્યો કે નહીં તો મરી જઈશ. આજે પણ એમ છે, લોકો મસાલો ના ખાવ તો મરી જાવ. મરી જા તો હારામાં હારું કહેવાય. આમે મરવું ખાય એના કરતા છોડીને મરે તો સારું કહેવાય, સદગતિ તો થાય તારી. મરવાનું તો છે જ. એટલે સંસારની તૃષ્ણા પાછળ આ જીવ વાસનામાં બંધાય છે, એને શરીર ધારણ કરવું પડે છે. તો પેલી સ્ત્રી છે, અંતજ છે.
એ આ કાયા એ શરીર છે, એ સ્ત્રી છે, અને અંદર રહેલો જીવ છે રાજા છે. રાજાએ રાણી સાથે સંબંધ જોડ્યો છે, આ શરીર સાથે સંબંધ જોડ્યો છે. કોઈ પણ શરીરમાં હોય, સ્ત્રીના શરીરમાં હોય કે પુરુષના, એ રાજા છે અને સ્ત્રી જે શરીર છે એ સ્ત્રી છે. કાયા કેવી, કેવો કહેવાય, અને જીવ કેવો પુરુષવાચક છે. એટલે શરીર અને ચૈતન બેનો જે સંબંધ જોડાયો છે એનાથી આ વ્યવહાર ચાલે છે. અને એના વ્યવહારથી શરીરમાં રહેલી જે 25 પ્રકૃતિઓ છે એનો જે પરિવાર છે એમાં રાજા ખોઈ ગયો છે. મૂળ જે પોતે રાજા છે એને ભૂલી ગયો છે, અને આ સ્વપ્નની દુનિયામાં પોતે આ માયાજાળની અંદર ફસાયો છે. મનરૂપી ઘોડા ઉપર સવાર થઈને જતો હતો અને ઘોડાએ એને નીચે પછાડી દીધો. તો સંસારનું એક રૂપક છે કે આ જીવ મનરૂપી ઘોડા ઉપર સવાર થઈ અને ચાલે છે, જે દિશામાં જાય છે ને પછી વેગ પકડે ને પછી રોકાતો. તમે છોકરાને ના પાડશો કે નહીં કરવાનું, તો એ નહીં કરવાનું છોડશે જ નહીં. નહીં ખાવાનું એ છોડશે નહીં, પીવાનું તો કહેવાય નહીં પાછું. એટલે મનરૂપી ઘોડા ઉપર સવાર થઈ જાય, એનો ઘોડો એના કાબુમાં ના હોય, પછી ન કરવાનું કરે, કોઈ એને રોકે તો પણ રોકાતા. ઘોડો પૂર વેગમાં જતો હોય, કોઈ એને રોકે તો પણ ના રોકાય. છેવટે એ સવારને નીચે પછાડીને જ રહે છે. જ્યારે ધીમે ધીમે હાલતો હોય ત્યારે જરા ઉતરી જવું જોઈએ, ઉભો રાખી, પણ એ હાથમાં નથી રહેતું, એના કાબુમાં નથી. ત્યારે એ ઘોડો પૂર વેગની અંદર દોડીને એના ઉપર સવાર હોય ને પછાડી દેશે. ઘણાનો ઘોડો કેટલો બધો શાંત હોય, એના સ્વામી સાથે વફાદાર હોય કે મારો સ્વામી પડી ન જાય એનો ખ્યાલ રાખતો હોય છે. એટલે ઘોડો કેવો જોઈએ? શાંત જોઈએ. મનરૂપી ઘોડો આપણો શાંત જોઈએ. જે દિશામાં વાળે એ દિશામાં વળી જાય. જેટલા વેગથી ચલાવે એટલા વેગથી જ ચાલે, સહી દિશામાં ચાલે, તો આપણે એના ઉપર સલામત મુસાફરી કરી શકીએ છીએ. તો મહાપુરુષો આપણને જ્ઞાન દ્વારા જગાડે છે, સમજાવે છે. પેલા ઝૂંપડાને જે આગ લાગી એ કાળરૂપી આગ હતી, બાળીને બધું ખાખ કરી દીધું. એટલે શરીર રૂપી કાયા બળી ગઈ, એની જે પ્રકૃતિઓ હતી એ બળી, પણ જીવ બળી શકતો, એટલે રાજા સલામત રહ્યો. પછી રાજા એક શરીર છોડીને બીજા શરીરને ધારણ કરે છે. એ રીતે આપણને જે શરીર મળ્યું છે એની અંદર કોઈ વર્ણનું મહત્વ નથી, સંસ્કારનું મહત્વ છે, એમાં રૂપનું મહત્વ નથી. પરંતુ આપણો સ્વભાવ જો સારો હોય ને તો એના જેવું બીજું કોઈ રૂપ નથી. ખરેખર તો આ શરીરમાં રહેલું જે ચૈતન આપણે પોતે છીએ, શરીર આપણે નથી. એ રૂપાળું હોય કે શ્યામ હોય, પરંતુ આ શરીરમાં રહેલું આપણું જે સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ, એ તો અતિ સુંદર છે. ગુરુ મહારાજ કહે છે કે યાહી કે સંગ મિલી ભય યાહી રૂપા, વિસર ગયે નિજ સ્વરૂપ અનુપા. અનુપમ સ્વરૂપ છે આપણું. એકવાર જો એનું દર્શન થઈ જાય તો આ શરીરનો મોહ છૂટી જાય. મહાપુરુષોના મનની અંદર ચાહના જે હતી કે સુંદરમાં સુંદર આપણું સ્વરૂપ આપણને મળી જાય. આ દુનિયામાં દેખાતા બધા જ શરીર જે સુંદર દેખાય છે એમાં ચૈતન્ય ન હોય તો એમાં શું સુંદરતા છે? કઈ જ નહીં. આખરે સુંદરતા ચૈતન્યની જ છે અને ચૈતન્ય જ સુંદર છે. એ ક્યારેય વૃદ્ધ થતો નથી, ક્યારેય મરતો નથી.
બધાના શરીરમાં રહેલું ચૈતન સુંદર છે, પણ જેનો જેવો સ્વભાવ છે એવું એનું સ્વરૂપ છે. તો આપણા સ્વરૂપને સુંદર બનાવવા માટે બહારના મેકઅપની જરૂર નથી. આપણે તો ભજન સ્મરણ સેવા પૂજા દર્શન દ્વારા આપણા સ્વરૂપને સજાવવાનું છે, એનાથી સુંદર બનવાનું છે. આપણી વાણી સુંદર બને, આપણી દ્રષ્ટિ સુંદર બને, આપણા વિચાર સુંદર બને, આપણા કર્મ સુંદર બને, એનાથી આપણે સુંદર બનીશું. આપણા વિચાર સુંદર બને. તો આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છીએ, એને ઓળખાવા માટે પરમ ગુરુ આવ્યા છે. વિશેષ આગળ પરમ ગુરુ આપણને ઉપદેશ આપે છે, તે આપણે સવારે શ્રવણ કરીશું. અત્યારે સમય થાય છે તો કથાને અહીંયા વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહી. જય બોલાવાની છે. લ્યો તમે પાકી થઈ જાય ને તમારે, અમારે તો બોલવાની જ છે. હા બોલાવી દો, ચાલો ફટાફટ. પછી નિયમ આપવાનો, રોજ સવારે ને સાંજે એકવાર બોલવાનું. આદ્ય સકળ પરાક્રમી સર્વકર્તા કી જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ પૂર્ણ સાગર મહારાજ કી જય. પૂજ્ય શ્રી નારદશ્રી મહારાજ કી જય. શ્રી સબ કુબેરાચાર્ય મહારાજ કી જય. શ્રી સબ સંતન કી જય. શ્રી સબ દેવન કી જય. શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય. શ્રી ગુરુગાજી સરસાપુરી કી જય. શ્રી કૈવલ ધામ કી જય. કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ સાઈ.